પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। લીંબડીનગરમાં સાતમ નિમિત્તે શીતળા માતાજીની પૂજા અર્ચના કરાઈ। લીંબડીનગરમાં સાતમ નિમિત્તે બહેનોએ શીતળા માતાજીની પૂજા અર્ચના કરી। આ પવિત્ર પ્રસંગે શીતળા માતાને બાસી ભોજનનો ભોગ અર્પણ કરવામાં આવ્યો, જે આ પરંપરાનું મહત્વ દર્શાવે છે। માતાજીની કૃપા પ્રાપ્ત કરવા માટે બહેનોએ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પૂજા કરી। શીતળા સાતમની અષ્ટમીના દિવસે માતાજીની પૂજામાં બાસી ભોજન, દહીં, મીઠા, પૂવા અને બાજરીની રોટીનો ઉપયોગ થાય છે। આ પરંપરાનો મુખ્ય હેતુ રોગ મુક્તિ અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે માતાજીની કૃપા પ્રાપ્ત કરવી છે। આ પ્રસંગે બહેનોએ માતાજીની આરતી ઉતારી અને મંગલ કામના કરી। શીતળા અષ્ટમીના દિવસે બહેનોએ પોતાના પરિવારના આરોગ્ય અને સુખ શાંતિ માટે ઉપવાસ રાખ્યો। આ પવિત્ર દિવસે માતાજીની પૂજા કરવાથી રોગ મુક્તિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે। લીંબડીનગરમાં આ પરંપરાને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવી। આ પવિત્ર પ્રસંગે બહેનોએ માતાજીની પૂજા કરીને સમાજમાં ભક્તિ અને પરંપરાના મૂલ્યોને મજબૂત બનાવ્યા। શીતળા અષ્ટમીના દિવસે માતાજીની પૂજા કરવાથી પરિવારના આરોગ્ય અને સુખ શાંતિ માટે આશીર્વાદ મળે છે।